અમરેલી ખાતે વધુ એકવાર મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર થઈ છે। સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે, જ્યાં વધુ એકવાર મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી। ત્યારે ઢુંડિયા પીપળિયા જર્જરિત પ્રાથમિક શાળાના અહેવાલનો મામલો સામે આવ્યો। મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ આખરે સ્થાનિક તંત્ર દોડતું થયું છે। ત્યારે વર્ષ 2023માં જર્જરિત શાળાને પાડવાનો આદેશ થયો હતો। ત્યારે આદેશ બાદ પણ જર્જરિત શાળાને કાર્યરત રખાઈ હતી। કંટાળીને વાલીઓએ જર્જરિત શાળાને તાળાબંધી કરી હતી। આખરે મીડિયાના અહેવાલની અસર થતા તંત્ર સફાળું જાગ્યું। ડીઓ ટીપીઓ સહિતની ટીમોના આજે પ્રાથમિક શાળામાં ધામા જોવા મળ્યા। ત્યારે બાળકીના વાલીઓને બોલાવી શાળાના પ્રશ્ને ચર્ચા કરી હતી। જર્જરિત ઓરડાઓમાં પલળતા સાહિત્યની ફેરબદલી કરવામાં આવી। પ્રાથમિક શાળાનો જે મુદ્દો ઉપાડ્યો હતો અને થોડુંક તાળાબંધી એક દિવસ માટે કરી હતી, તો આજે જે જિલ્લામાંથી શિક્ષણ અધિકારી આવી ગયા છે અને એ આજે બધું સર્વે કરીને અને તાત્કાલિકને ધોરણે અમારા પંચાયત દ્વારા રજૂઆત કરેલી છે અને પંચાયતે પણ હારે 23માં આ મુદ્દો 22-23માં આપ્યો હતો, પણ એનું કોઈ સોલ્યુશન નહોતું થયું। એમાં ક્યાંક વસ્તુ અટવાતી હતી, એટલે એને હિસાબે નથી થયો। પણ અત્યારે અમારા આખા ગામનો સપોર્ટ અને પંચાયતના સપોર્ટથી આ જ વસ્તુ શરૂઆત કરી દીધી છે કે જે હું એનો આભાર માનું છું। અમારી ગામ પંચાયત અને જે શિક્ષણ અધિકારી સાહેબ અમરેલીથી આવ્યા છે એનો હું આભાર માનું છું। એ સંદર્ભે આજે મેં રૂબરૂ મુલાકાત કરેલી છે। મુખ્ય પ્રશ્નમાં પહેલો પ્રશ્ન હતો કે અહીંયા જે રૂમો જર્જરિત છે એને મેં આજે પોતે હાજર રહીને એ રૂમોને કોર્ડન કરાયા છે। ત્યાં કોઈને બેસવાની કે આવવા જવાની મનાઈ કરી નાખી છે। ટૂંક સમયમાં એ રૂમોને જર્જરિત રૂમોને પાડવાની કાર્યવાહી માટેની પણ સૂચના આચાર્યશ્રીને આપી દીધી છે। એસએમસીની રચનાના પ્રશ્નો હતા, તો એસએમસીની રચના પણ આ અઠવાડિયામાં પૂર્ણ કરવા માટેની। તમારું નામ છે, શું તમારો હોદ્દો છે? 10 દિવસે કઈ શાળા તમારા ગામની આ શાળાની અંદર કે જે અમે રજૂઆત કરેલી હતી કે 2023ની અંદર અમે આ જર્જરિત હાલતની રજૂઆત કરેલી હતી અને એ રજૂઆત અમે શિક્ષણ અધિકારીને કરેલી હતી, કૌશિકભાઈ વેકરિયાને પણ કરેલી હતી। અને કૌશિકભાઈ વેકરિયા જ્યારે અહીંયા મુલાકાતે આવ્યા અને મુલાકાત લઈને અને એણે તપાસ કરી, તો શિક્ષણ અધિકારીઓને પણ કહેવામાં આવ્યું કે તાત્કાલિક આનું નિરાકરણ લ્યો, પણ નિરાકરણ લેવામાં એ માટે નહોતું આવ્યું કે જે પ્રિન્સિપલ આપણે જે આગળના પ્રિન્સિપલ હતા ત્યારે જ આ નિશાળને પાડવાની મંજૂરી આવી ગઈ હતી। તે પછી બીજા પ્રિન્સિપલ આવ્યા તો પણ એણે પણ આ પાડવાનું કાંઈ ધ્યાન દેવામાં આવ્યું નહીં। હવે અમે આ ત્રીજા પ્રિન્સિપલ ફેરવ્યા છે